પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસરમાં મહત્વપૂર્ણ સેવાકીય કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં આવેલા રામચંદ્રાવતી ભોજન કક્ષની બહારની બાજુએ નિર્માણ થનાર શેડનું દાતા પરિવારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શુક્રવારના પવિત્ર દિવસે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શેડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમેરિકા સ્થિત પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિ પરિવારના જાગૃતિબેન ઉર્ફે પિંકીબેન સુમિલભાઈ પ્રજાપતિ તથા ચિરંજીવી વંશ આદિત્ય તેમજ લક્ષ્મણભાઈ રામજીભાઈ પ્રજાપતિ અને સ્વર્ગસ્થ જશોદાબેન લક્ષ્મણદાસ પ્રજાપતિ પરિવારના ગુડ્ડીબેન દુર્ગેશકુમાર તેમજ જલ્પાબેન અખિલેશકુમાર તથા ચિરંજીવી મોહિતા તીર્થ પરી અને સાચીના આર્થિક સહયોગથી આ શેડનું નિર્માણ કરવામાં આવનાર છે. મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્માણ થનાર આ શેડના કારણે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ભોજન કક્ષમાં આવતા સમાજના લોકોને વરસાદથી થતી હાલાકીમાંથી રાહત મળશે અને ભોજન કક્ષની બહારની વ્યવસ્થા વધુ સુવિધાજનક બનશે. ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, નગરસેવક નવીન પ્રજાપતિ તેમજ પાટણ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન પૂનમચંદ પ્રજાપતિ, શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ એમ સ્વામી તેમજ ટ્રસ્ટી દશરથભાઈ પ્રજાપતિ સહિત સમાજના આગેવાનો અને સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. દાતા પરિવારના આર્થિક સહયોગથી સમાજની સુવિધામાં વધારો થશે ત્યારે શેડ નિર્માણના આ સેવાકીય કાર્યને સમાજજનોએ આવકાર્યું હતું.